હનુમાનજી પ્રત્યેની ભક્તિ ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમના ભક્તો સમગ્ર વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. આ જ કારણ છે કે ઘણા દેશોમાં ભવ્ય અને પ્રખ્યાત હનુમાન મંદિરો સ્થાપિત થયા છે, જ્યાં ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ મંદિરો સાથે સંકળાયેલા ઇતિહાસ, માન્યતાઓ અને વાર્તાઓ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક પહોંચને પ્રતિબિંબિત કરે છે. રામાયણ અનુસાર હનુમાનજી સીતાની શોધમાં સમુદ્ર પાર કરીને લંકા ગયા હતા. આ કારણસર તેમને શક્તિ, ભક્તિ અને સેવાનું પ્રતીક માનવામાં આવે છે. વિશ્વભરમાં તેમના મંદિરો આ દંતકથા અને તેમના મહિમાને જીવંત રાખે છે. આજે આ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે વિદેશમાં હનુમાનજીના મંદિર ક્યાં ક્યાં આવેલા છે, તેની પાછળની માન્યતાઓ શું છે. પહેલા એ જાણીએ કયા મંદિરો ક્યાં આવેલા છે. પહેલું છે પંચમુખી હનુમાન મંદિર. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. પંચમુખી હનુમાનજીનું મંદિર કરાચીમાં આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ આશરે 1500 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે અને તે રામાયણના વનવાસ કાળનો છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં હનુમાનજીની 5 મુખવાળી મૂર્તિ સ્વયં પ્રગટ થઈ છે અને 8 ફૂટ ઊંચી છે. આ મંદિરનું પુનર્નિર્માણ 1882માં કરવામાં આવ્યું અને બાદમાં 1994ના સિંધ સાંસ્કૃતિક વારસા સંરક્ષણ અધિનિયમ હેઠળ તેને રાષ્ટ્રીય વારસો સ્થળ તરીકે જાહેર કરાયું. બીજું છે ઉલુવાતુ મંદિર. ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં ઘણા પ્રાચીન હિન્દુ મંદિરો આવેલા છે, જેમાં ભગવાન હનુમાનજીને સમર્પિત એક મંદિરનો પણ સમાવેશ થાય છે. ઉલુવાતુ મંદિર તરીકે ઓળખાતું આ હનુમાનજીનું મંદિર 11મી સદીનું છે. આ મંદિર એક ખડક પર આવેલું છે. ઇન્ડોનેશિયામાં મંકી ફોરેસ્ટ પણ છે, જે ભગવાન હનુમાનજીને સમર્પિત એક વિસ્તાર છે. અહીં કપિરાજની સંખ્યા ઘણી છે. ત્રીજા નંબર પર છે કારાપિચાઈમાં આવેલું હનુમાનજીનું મંદિર. ત્રિનિદાદ અને ટોબેગોના કારાપિચેમામાં હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં ભગવાન હનુમાનજીની 85 ફૂટ ઊંચી પ્રતિમા છે. તે ભારતની બહારની સૌથી ઊંચી હનુમાન પ્રતિમાઓમાંની એક છે અને વિશ્વની બીજી સૌથી ઊંચી હનુમાન પ્રતિમા હોવાનું ગર્વ ધરાવે છે. આ મંદિર 1981માં સ્થાપિત થયું, પરંતુ હનુમાનજીની પ્રતિમા 2003માં સ્થાપિત કરાઈ. આ મંદિર દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યું અને બાંધકામ માટે તમિલનાડુના કારીગરોને ખાસ રાખવામાં આવ્યા હતા. ચોથું છે શ્રીવીર હનુમાન મંદિર. શ્રીવીર હનુમાન મંદિર મલેશિયાના કુઆલાલંપુરમાં આવેલું છે. તેની અનોખી સ્થાપત્ય અને આધ્યાત્મિક શક્તિ માટે પ્રખ્યાત આ મંદિર 1942માં સ્થાપિત થયું. 1999માં બ્રિકફિલ્ડ્સના સ્કોટ રોડ પર આ સ્થાનાંતરિત થયું હતું. મંદિરમાં હનુમાનજીની મૂર્તિમાં 17 ફૂટ લાંબી પૂંછડી છે, જે 41 સર્પાકારમાં વળીને ગુંબજ બનાવે છે. મંદિરમાં વિયેતનામ, કંબોડિયા અને ઇન્ડોનેશિયાની શૈલીઓથી પ્રેરિત 100 અનન્ય હાથીથી બનાવેલી હનુમાનજીની મૂર્તિઓ પણ છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે.